હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હું મારા ભાઈના ઘરે જાઉં છું. ડબ્બો આપવાનો છે, તો મારા ભાઈના ઘરે જાઉં. અત્યારે મારા ભાઈના ઘરે પહોંચી ગઈ. અત્યારે હું ને મારા ભાભી અમે નિત્યાને લેવા માટે જઈ. અત્યારે હું ને ભાભુ અમે બંને શાક લેવા માટે જઈએ છીએ. અત્યારે હું બેકરીમાંથી ગઈ હતી અને બેકરીમાંથી ભૂંગળા લાવી, વેફર બિસ્કિટ લાવી, સોયા ચિપ્સ લાવી, ગ્રીન ચટણીવાળી, ફ્રાઈન્સ લાવી અને ફરાળી ચેવડો લાવી. તો આટલું હું અત્યારે બેકરીમાંથી લાવી. અને ફૂટફોના કેક આવે ને કેક લાવી. અત્યારે હું અને સોની કપડાં છે એ અસ્ત્રી કરવા માટે દેવાના અને દૂધ પણ લેવાનું. દૂધ છે એ પણ અત્યારે લેવાનું. તો અમે બંને પહેલાં અત્યારે અને સોનીને ઇયરફોન છે એનો વાયરમાં કંઈક ખરાબ થઈ ગયો, તો એ પણ હમું કરાવવાનું. તો અત્યારે અમે લોકો જાય છીએ લાઇટ. તમે બંને અત્યારે નીકળી છીએ. અમે લોકો અત્યારે જમીને ફ્રી પણ થઈ ગયા. તો કાલે પણ કદાચ મારા ભાઈના ઘરે જવાનું થશે, કારણ કે અમે લોકો કાલે કંઈ વસ્તુ લેવા જવાના છીએ. તો હું ને મારા ભાભી અમે બંને જવાના. તો ભાભીનો ફોન આવશે તો હું મારા ભાઈના ઘરે જઈશ. કાલ ફોન આવે તો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા. મારા ભાભી છે એ હજુ રાજને લેવા જવાના. રાજને લઈને આવે એ પછી અમે ગોળ લેવા જવાના છીએ. તો એ આવે એ પછી અમે જાશું ગોળ લેવા માટે. તો પહેલાં ભાભી રાજને લેવા માટે છે. અમને પણ ક્યારે જવાના એ નહીં ખબર. તો એ રાજને લઈ આવે પછી અમે લોકો ગોળ લેવા માટે જાશું. ગોળ લેવા માટે 1 વાગ્યા પછી જવાનું છે. તો ત્યારે અમે લોકો જમી લઈ. આજે મેં ટિફિનમાં ચોરી બટેટાનું શાક અને રોટલી કરી હતી. તો ત્યારે હું ને સોની જમી લઈ. ત્યારે હું ને મારા ભાભી અમે ગોળ લેવા જઈએ છીએ. તો અમે બંને નીકળી જ છીએ. અહીંયા અમે લોકો ગોળ લેવા માટે આવ્યા છીએ. ગોળ લઈને આવી ગયા. અમે લોકોનો ગોળની લાઈન બતાવો એ તો કાંઈ નથી. સ્ટાર્ટિંગ થયું ત્યારે તો બહુ બધી લાઈન હતી. આ ગોળ માટેની લાઈન છે. હજુ તો માણસો આવે છે ગોળ લેવા માટે. છ ડબ્બા લાવ્યા ગોળના અમે લોકો. આ બધું રાજભાઈએ ડ્રો કર્યું અને એમને લખ્યું છે હેપી ઉત્તરાયણ, બી સેફ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અત્યારે હું ને સોની દુકાને જાય છે દહીં મેળવવા માટે. દૂધ લેવાનું. આજે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવાની, તો એના માટે પણ દૂધ લેવાનું છે. મેંદાનો લોટ લેવાનો, સમોસા બને એના માટે. અને કાલે કપડાં છે એ જે અસ્ત્રી કરવા માટે આવ્યા હતા એ પણ લેવાના છે. તો અત્યારે હું ને સોની બંને ત્યાં જઈ દુકાન
દુકાને, એટલે કે બંને નીકળી જ છીએ. અમારે અત્યારે જમવાનું બની ગયું અને અત્યારે અમે લોકોએ સમોસા બનાવ્યા, એ બની ગયા ને અમે લોકો અત્યારે જમવા પર બેસી ગયા છીએ. સમોસા, ચટણી અને પૂરી પણ કરી છે, તો અમે લોકો હવે જમી લઈ. અમે લોકોએ અત્યારે જમી લીધું અને અત્યારે સ્ટ્રોબેરી મિલ્કશેક છે એ પણ બની ગયું, તો હું તમને લોકોને બતાવું. મેં જે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવ્યું છે, તો આ અમારું સ્ટ્રોબેરી મિલ્કશેક છે. અત્યારે હું ને ભાભુ છે, અમે બંને અત્યારે માર્કેટમાં જવાના છીએ, ડુંગળી લેવાની છે. તો હવે હું મારા ભાભુ પાસે જઈશ, અમે બંને ત્યાંથી માર્કેટમાં જઈશું ડુંગળી લેવા માટે. અત્યારે અમે લોકો ઘરે પણ પહોંચી ગયા. અમે લોકો કેટલું બધું શાક પણ લાવ્યા, તો એ નીચે છે. તમે લોકો ત્યારે ઘરે પહોંચી ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.